અમદાવાદ સીપીએ લીધી છે ચંડોળા તળાવની મુલાકાત। પોલીસ કમિશનર સાથે જેસીપી ડીસીપી પણ રહ્યા છે હાજર। પોલીસ કમિશનરે ચંડોળા વિસ્તારમાં કર્યું છે નિરીક્ષણ। ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત બાદ મુલાકાત લીધી છે। 890 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ છે અટકાયત। ચંડોળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ રહેતા હોવાના ઇનપુટ બાદ પોલીસે તપાસ કરી હતી, જેમાંથી 800 થી પણ વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેતા હતા। જેઓ ત્યારબાદ હવે પોલીસ કમિશનર જે છે તે ચંડોળા વિસ્તાર પહોંચ્યા છે, જ્યાં નિરીક્ષણ કર્યું છે। 890 જેટલા બાંગ્લાદેશીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો રાજ્યભરની પોલીસ અત્યારે ગ્રાઉન્ડ ઝીરોથી એક્શન મોડમાં છે। જેટલા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। જી કશ્યપ, અમદાવાદમાં ચંડોળા વિસ્તારમાં 890 સમથિંગ ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, ત્યારબાદ હવે પોલીસ કમિશનર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી ત્યાં પહોંચ્યા છે। ચંડોળા તળાવ ખાતે 2 દિવસ પહેલા મેગા સર્ચ ઓપરેશન કરીને 890 જેટલા શકમંદો છે તેની અટકાયત કરવામાં આવી હતી। ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી હતી અને હવે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સ્થાનિક પોલીસ સાથે ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા છે। અહીં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ અને અસામાજિક તત્વોનો આતંક હોવાનું સામે આવ્યું હતું, ગેર પ્રવૃત્તિઓ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે હવે પોલીસ કમિશનર છે તે સ્થળ ઉપર પહોંચ્યા છે। ગેરકાયદેસર પાણીના કનેક્શન હોય, વીજ જોડાણ હોય, આ સહિતની બાબતો છે જેને લઈ અને તપાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને સ્થળ મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં આ મામલે જે વધુ નક્કર કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। જે પ્રમાણે ચંડોળા તળાવ ખાતે મોટા પ્રમાણમાં અહીં ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે, ઝૂંપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ છે। એવા સંજોગોમાં હવે પોલીસ જે છે તે આ મામલે કોઈ પણ પ્રકારે કાચું ના કાપવાના મૂડમાં હોવાનું સામે આવી રહ્યું છે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પોલીસ કમિશનર હાલ ચંડોળા વિસ્તારની જે છે તે મુલાકાત લેવા પહોંચ્યા છે, કારણ કે ગેરકાયદે રહેતા 890 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, અટકાયત કરવામાં આવી છે। જો કે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાંથી ગેરકાયદે ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ હોય, સુરત હોય, રાજ્યભરમાં આ ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે અમદાવાદનો આ ચંડોળા તળાવ વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, ત્યારે સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે અમદાવાદ પોલીસ કમિશનર, જેમની સાથે જેસીપી અને ડીસીપી પણ હાજર છે। અમદાવાદ સીપીએ લીધી છે ચંડોળા તળાવની મુલાકાત। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે પોલીસનો કાફલો છે તે હાલ ચંડોળા તળાવ વિસ્તાર ખાતે પહોંચ્યો છે અને આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં એટલે કે 890 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે।